એ દિવસે જ્યાંથી શરૂ કરેલું ક્યારે પણ ખૂટતું નથી. મિત્રો, અક્ષય તિથિ એટલે માત્ર સોનું ખરીદવાનો દિવસ નથી. એ દિવસ અક્ષત એટલે કે અક્ષય શરૂઆત કરવાનો દિવસ છે. એટલે આજથી જ આપણી નવી શરૂઆત. આજે આપણે કે વિચારવું જોઈએ કે શું આપણે ફક્ત પૈસા ખર્ચીએ છીએ કે સાથે પૈસા બનાવવાનું પણ આપણે શીખી રહ્યા છીએ. જો સોનું તમે ખરીદશો એની કિંમત તો વધશે જ, પણ જો તમે તમારી સ્કિલ, નોલેજ અને કે ઓનલાઈનના બિઝનેસમાં ઇન્વેસ્ટ કરશો તો એ આવક તમારી ખરેખર અક્ષત પ્રમાણે તમે આગળ આવશો. અને ચાલો તો આપણે એ આવકને કેવી રીતે વધારવા માટેનું સમજવું કરીએ. આજના સમયમાં કે સ્માર્ટ લોકો શું કરે છે, એક ઇન્કમ પર પોતાની ઘણી બધી મલ્ટિપલ સોર્સની ઇન્કમો પણ ઊભી કરે છે. અને એ કેવી રીતના છે? હું પણ 9 થી 5 જોબ કરી રહી છું, પણ આજે પણ હું મારા ફ્રી ટાઈમમાં એટલે કે મારા નિરાંતપણેમાં હું મારું આ ડિજિટલ બિઝનેસ બનાવી રહી છું કે જેમાંથી મને એક કમાણી થાય છે, એક એક્સ્ટ્રા ઇન્કમ થાય છે કે જેનાથી મને કંઈ પણ મારું ફ્રીડમ વિચારવું હોય કે મને કંઈ ખરીદવું હોય કે મારું કંઈક અલગથી એક કે ઓપોર્ચ્યુનિટી હોય એનું હું મન માની શકું. તો આ અક્ષય તિથિએ આપણે એક નિર્ણય જરૂર ખરીદવું છે. સોનું ખરીદવું છે કે નહીં, ફ્યુચર બનાવવું છે કે નહીં, કારણ કે સાચી સંપત્તિ તો ત્યારે જ આવે છે જ્યારે તમે તમારી અર્નિંગ કેપેસિટી કે તમારું કે સ્કિલ કે તમારું માઇન્ડસેટ આ બધું તમે એક તરફ ફોકસ રાખો. તો જો તમે આજે પણ અક્ષય આવક શરૂ કરવા માંગો છો તો એ શરૂઆત કરવા માટે તમારે શું કરવાનું છે? ફક્ત મારા વેબસાઇટ પર જવાનું છે. આ સ્ક્રોલિંગ પતી જાય અને આ વિચાર તમારી ધારણા પતી જાય અને ડિસિઝન બદલવું હોય, લાઈફ બદલવું હોય તો www.diptinandu.com મારી વેબસાઇટ છે. એ વેબસાઇટમાં જઈને શરૂઆત કરજો અને આજથી દિવસનું શરૂઆત કરશો, ક્યારે પણ તમે તમારા એકાઉન્ટ બેલેન્સમાં ખાલી નહીં રહો. સો સી યુ સૂન. બાય.